જડ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 13. 7 સભ્યોની કોઈ કોન્ફરન્સ મળી હોય તેમ બધા મધુકર ગોસ્વામીના બેઠક ખંડમાં ગોળાકારમાં ગોઠવાઈ ગયા હતા. ચિંતને હોસ્પિટલમાંથી ટેલિફોન કરી યશોદાબેનને જાણ કરી કે તુલસીને સારવાર માટે લંડન લઈ જવા અંગે ઘર મેળે નિર્ણય કરવા માટે અમે ગોસ્વામી કાકાને ઘેર આવી રહ્યા છીએ અને તમને પણ ત્યાં બોલાવ્યા છે. એટલે યશોદાબેન પુત્રને લખેલી નોટબુકનો છેલ્લો પેરેગ્રાફ વાંચીને મૂકી દઈ સામે પહોંચી ગયા. જઈને એમણે ગોસ્વામીજીને માત્ર એટલી જ જાણ કરી કે થોડીવારમાં આ લોકો હોસ્પિટલથી અને મુકુંદ બેંકમાંથી આવી પહોંચે એટલે આ બાબતની ચર્ચા થવાની છે. ચિંતને વ્યક્ત કરેલી ચિંતા ગોસ્વામીજીને કહી દેવાની યશોદાબેને ઉતાવળ કરી ન હતી. ગમે તેમ તો ચિંતન હજુ છોકરામાં ખપી જાય, એના અભિપ્રાયને વધુ પડતું વજન ન આપી શકાય. તુલસીના હિતચિંતક ડીન સાહેબ આખી વાત સમજાવે ત્યાર પછી જ સાચી પરિસ્થિતિની સમજ પડે. હોસ્પિટલથી તુલસીના ઘેર ટેક્સીમાં જતા ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ચિંતન પાછળની સીટ પર ડીન સાહેબ અને ડૉક્ટર શ્રીકાંત વચ્ચે ચાલી રહેલી વાતચીત ઉચ્ચક જીવે સાંભળી રહ્યો હતો. ડીન શ્રીવાસ્તવ ધીરગંભીર અવાજે શ્રીકાંતને બ્રિટનના ખ્યાતનામ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર થોમ્સન વિશે કહી રહ્યા હતા. વિશ્વના કાબેલ નિષ્ણાંતોમાં એમનું નામ ગણાય છે. તુલસીને એમની સારવારનો લાભ મળે એ તો સદભાગ્ય ગણાય, પરંતુ બ્રેઇન સર્જરી સફળ થાય છતાં પણ 2-4 અઠવાડિયામાં પેશન્ટ પ્રાણ ગુમાવી બેસે એવા દાખલા એમના જેવા નિષ્ણાંતના કોઈ કેસમાં નોંધાયા છે. એટલે જ નિર્ણય લેવાનું આપણે તુલસીના સ્વજનો પર છોડવું રહ્યું. એ ત્રણેય ગોસ્વામીજીને ઘેર પહોંચ્યા તેની 5 જ મિનિટમાં મુકુંદ બેંકમાંથી વહેલી રજા લઈને મારતી ટેક્સીએ આવી પહોંચ્યો હતો. ડીન સાહેબનો બેંકમાં ફોન આવ્યો ત્યારે એણે જ કહ્યું હતું, હું હમણાં જ નીકળીને ઘેર પહોંચું છું, તમે લોકો પછી આવી પહોંચો. એ ઈચ્છતો ન હતો કે આ લોકો મારા પહેલાં પહોંચીને પિતાજી સાથે આ અંગે ચર્ચા શરૂ કરી દે. શરૂઆત જ એવી રીતે થવી જોઈએ કે તુલસીને લંડન લઈ જવા માટે કોઈનો વિરોધ જ ઊભો ન થાય. સૂરજ નારાયણે લંડનથી કોઈ અંગત સથવારા સાથે જેમ હોસ્પિટલના ડીન સાહેબને હાથોહાથ સુપ્રત કરવા માટે પેકેટ મોકલ્યું હતું તેમ એક પત્ર બેંકમાં મુકુંદ ગોસ્વામીને હાથોહાથ પહોંચતો કરવાની ચીવટ રાખી હતી. એ પત્રમાં હું તમારી બહેન માટે બધું જ કરી છૂટવા માંગુ છું. હજુ આપણો દેશ આવી ગંભીર બીમારીની સારવારમાં પછાત છે એટલે નિર્ણય લેવામાં તમે મક્કમ રહેજો. આખરે તો સિસ્ટર ગોસ્વામીજીના મોટા ભાઈ તરીકે તમે જેના સાચા હિતકારક ગણાવ. તમે અને તમારા મિસિસ અહીં આવીને મારી મહેમાનગતિ પણ માણી જુઓ. મહેમાનગતિ માણવાની વાત 3-4 વાર લખીને સૂરજ નારાયણે ખાસ ભાર મૂક્યો હતો. એટલે બેંકથી ટેક્સીમાં ઘેર જતી વખતે મુકુંદ એવા ઉત્સાહમાં આવી ગયો હતો કે જાણે ઘેર પહોંચી બેગમાં સામાન પેક કરી લંડન ફ્લાઇટ પકડવા સીધી એરપોર્ટ પહોંચી જવાનું હોય. શ્રીકાંત અને ડીન સાહેબને પોતાના પહેલાં પહોંચી ગયેલા જોઈને મુકુંદ થોડો અસ્વસ્થ બની ગયેલો, પણ ઘરમાં દાખલ થતાં જ પિતાજીના શબ્દો કાને પડ્યા હતા. શ્રીવાસ્તવજી, પરિશ્રમ ન પડે એટલા માટે તમે લોકોએ મને થોડા દિવસ સિતાર નહીં વગાડવાની તાકીદ કરી છે. એ મનાઈ હુકમ પાછો ખેંચી લો તો મારા જીવને થોડી શાત વળે. આ સાંભળીને મુકુંદના જીવે ધરપત અનુભવેલી કે હજુ એ લોકોએ મૂળ ચર્ચાની શરૂઆત નથી કરી. હાથમાં ધોવાને બહાને અંદરે પત્નીના કાનમાં ફૂંક મારવાનું ચૂક્યો ન હતો. વિદેશની સફર માટેની તૈયારી કરવા માંડ. હવે આપણા નસીબ પલટાઈ રહ્યા છે. જો કે મહેમાનો માટે ચા કોફીના કપ ભરતી અનુએ પતિના પોરસને વધાવી લેવાને બદલે પડકાર્યો હતો. પુરુષના નસીબ આડે પાંદડું હોય છે એ તો જાણે સમજ્યા, પણ તમારા નસીબ આડે તો પથ્થરો છે પથ્થરો. કોણ જાણે એ ક્યારે ખસવાનો. છતાં મુકુંદનો આત્મવિશ્વાસ ડગ્યો ન હતો. અરે જોજો ને, હવે આપણે સૂરજ નારાયણ જેવો સમર્થ માણસ મળી ગયો છે. તે પથ્થરો તો શું મોટો ખડક સુદ્ધા ખસેડી નાખે. ચા કોફી પીવાયા ત્યાં સુધીમાં 5:15 વાગી ગયા હતા. દરેકના મનમાં ચર્ચા શરૂ થવાનો ચચરાટ હતો, પણ ચિંતનના મનમાં ચર્ચાના પરિણામનો ઉચાટ ઘૂંટાતો હતો. હવે આપણે શરૂ કરીએ. ડીન શ્રીવાસ્તવે સૂરજ નારાયણ તરફથી મળેલ પેકેટમાંથી પેપર્સ કાઢી પ્રસ્તાવ મૂકતાની સાથે જ 6 જણા ટટ્ટાર થઈ ગયા. મુકુંદે ઊભા થઈ દરવાજાની જાળી પર પડદો પાડી દીધો. એનો થનગનાટ જોતા જ ચિંતન પામી ગયો કે ચર્ચાનો પડદો ઉઘાડવા માટે એ કેટલો બધો અધીરો થઈ રહ્યો છે. પહેલાં હું સૂરજ નારાયણનો પત્ર વાંચી સંભળાવું, કહી શ્રીવાસ્તવે એક પરબીડિયામાંથી ટાઈપ કરેલા કાગળ બહાર કાઢ્યા. અંગ્રેજીમાં લખાયેલો પત્ર
અક્ષરશઃ વાંચવાને બદલે હું એનો સાર વાંચી સંભળાવીશ. બરાબર છે. દિવાન પર તકિયાને અઠેલે બેઠેલા મધુકર ગોસ્વામીએ તેમના પ્રસ્તાવને સમર્થન આપતા કહ્યું, એ સારમાંથી આપણા નિર્ણયને અણસાર મળી રહેશે. મુકુંદને વચ્ચે કાંઈ બોલવું હતું, પણ પિતાજીના કથનનો મર્મ સમજ્યો નહીં એટલે મૂંગા રહેવું પડ્યું. મને સંબોધીને લખેલા પત્રના પ્રારંભમાં શ્રીમાન સૂરજનારાયણે પ્રસ્તાવના લખી છે કે હું મુંબઈથી સિસ્ટર ગોસ્વામીની કેસ હિસ્ટ્રી, એક્સરે રિપોર્ટ્સ તેમજ ત્યાંના નિષ્ણાંતોના જે અભિપ્રાય લઈ આવ્યો એ અહીંના ટોપમોસ્ટ ન્યુરોસર્જન ડૉક્ટર થોમ્સનને દેખાડ્યા છે. તમને કદાચ એવું થશે કે આ કેસમાં હું ઊંડો રસ શું કામ લઈ રહ્યો છું. એનું કારણ તો એ છે કે મારા પરમ પૂજ્ય પિતાશ્રીની અંતિમ ક્ષણોને જે યુવતીએ ગીતાના પવિત્ર શ્લોક સંભળાવીને પૂર્ણશાળી બનાવી એની બેશુદ્ધ હાલત મારા દિલને સતત ડંખ્યા કરે છે. એને માટે હું મારાથી બનતું બધું જ કરી ન છૂટું તો પિતાના આત્માને પરમ શાંતિ નહીં સાંપડે એવું હું હૃદયપૂર્વક માનું છું. સાચું લખ્યું છે એમણે. મુકુંદની જીભ વચ્ચે સળવળ્યા વગર રહી નહીં. ત્યારે ગોસ્વામીજીએ ત્રાસી આંખે તેની સામે જોયું, જાણે કહેતા હોય, શું સાચું લખ્યું છે? એ પણ તારી જેમ જ બાપ સાથે બાજીને જુદો રહેતો હતો. દીકરાને આમ ન કહી શકેલા ગોસ્વામીજીએ માત્ર નાક પર આંગળી મૂકી વચ્ચે નહીં બોલવાનું સંકેતથી સમજાવી શ્રીવાસ્તવજીને આગળ વધવા વિનંતી કરી. સૂરજનારાયણ આગળ લખે છે. ડીન સાહેબે પત્રના બીજા પાના પર દ્રષ્ટિ ફેરવતા સંભળાવ્યું, છતાં એની પાછળ મારો એક સ્વાર્થ છે જે મેં કોઈથી અજાણ રાખ્યો નથી. સિસ્ટર ગોસ્વામી શુદ્ધિમાં આવીને મારા પિતાજીએ મૃત્યુ પહેલાં વ્યક્ત કરેલી અંતિમ ઈચ્છા જો મને જણાવી દે તો હું એ પરિપૂર્ણ કરીને પિતૃઋણમાંથી થોડો ઘણો મુક્ત થઈ શકું. હું એટલો બધો શ્રીમંત તો નથી, છતાં બ્રિટનમાં દિવસ રાત મહેનત કરીને જે 10-12 હજાર રૂપિયા જેટલી મૂડી એકઠી થઈ છે તેમાંથી 10% જેટલો ખર્ચ કરી શકવાની મારી ત્રેવડ છે. એટલા ખાતર આ હિંમત કરી શક્યો છું. પિતાજી મને ઘણીવાર શિખામણ લખતા કે ધન રળવું એ જ માત્ર ધ્યેય નથી, આપણું ધન કોઈના કામમાં આવે તેમાં જીવનની સાર્થકતા છે. એ શિખામણ હવે રહી રહીને મને સમજાઈ રહી છે. સાંભળીને મુકુંદ મલક્યો, પણ ચિંતનના જડબાટ તંગ થયા. હળાહળ વિષ જેવું જુઠ્ઠાણું. આગળ વાંચતા પહેલાં ડીન સાહેબે સૌ પર એક નજર ફેરવી લીધી. શ્રીવાસ્તવજી, તમે તો જાણો છો કે આવા ગંભીર કેસમાં પેશન્ટ સાજો થઈ જશે એવું કોઈ ડૉક્ટર લિખિત વચન આપે નહીં. એટલે ડૉક્ટર થોમ્સને કેસ સુધરવાનો માત્ર 50% ચાન્સ દર્શાવ્યો છે. હકીકતમાં તો એમની સાથેની મૌખિક ચર્ચામાં એમણે આડકતરો ઇશારો કર્યો હતો કે આ કેસ મારે માટે જરાય જોખમી નથી. ખોટો કેસ હોય તો હાથમાં લઈને હું મારી પ્રેસ્ટીજ શું કામ ખરાબ કરું? એટલે એમના લેખિત અભિપ્રાયને જ લક્ષમાં રાખી તમે સિસ્ટર ગોસ્વામીને ટ્રીટમેન્ટ માટે વહેલી તકે લંડન લઈ આવવા સ્વજનોને મારા વતી સમજાવવા નમ્ર વિનંતી છે. આટલું વાંચીને ડીન શ્રીવાસ્તવ પત્રના ત્રીજા પાના પર આવ્યા. મારી આપને બીજી પણ એક વિનંતી છે. હોસ્પિટલની મુલાકાત પરથી હું એટલું તો જાણી શક્યો છું કે સિસ્ટર ગોસ્વામી પર તમને બહુ ભાવ છે. તમારો સમય બહુ કિંમતી છે એ હું સારી રીતે જાણું છું. છતાં કહું છું, સિસ્ટર ગોસ્વામી તથા એમના ભાઈ ભાભીની મુંબઈ લંડનની બ્રિટિશ એરવેઝની રિટર્ન ટિકિટ તો બીડી જ છે. તમારાથી આવવાનું બને તો અત્યારે તમારી ટિકિટ પણ મોકલી દઉં, નહીંતર તમે જે ડૉક્ટરનું નામ સૂચવશો એમની ટિકિટ તુરંત જ પહોંચતી કરી દઈશ. મિસ ગોસ્વામીના પિતા હાલમાં જ હાર્ટ એટેકથી બેઠા થયા છે, એટલે તેમને પ્લેનની આટલી લાંબી સફરની પરવાનગી નહીં મળે એમ માનીને એમની ટિકિટ મોકલી નથી. અહીં જે કોઈ આવશે તેમને રહેવા કે ખાવા પીવાની કોઈ વાતે હું અગવડ પડવા નહીં દઉં. અહીં ઘરમાં કોઈને રસોઈયો કે ડ્રાઈવર પરવડે નહીં, પરંતુ મેં રસોઈયા કમ ડ્રાઈવર રાખ્યો છે જે ચુસ્ત શાકાહારી છે, એટલે તમને કોઈને ભોજનમાં વાંધો આવશે નહીં અને કારમાં જવા આવવાની એ સુવિધા રહેશે. અહીં ડીન થોડું અટક્યો એટલે મુકુંદરાયે ઉતાવળે ટહુકો કર્યો. આ જમાનામાં બીજાને માટે આટલું બધું કરી છૂટવા કોણ તૈયાર થાય? શું કહો છો ડીન સાહેબ? પત્રનો છેલ્લો પેરા હજુ બાકી છે, કહી ડીન સાહેબે ફરી માથું ઝુકાવી દીધું. છેલ્લે લખે છે કે સિસ્ટર ગોસ્વામીને પ્લેનમાં સુડાવીને લાવવા માટે બ્રિટિશ એરવેઝે વિશેષ ફેસિલિટી આપવા સંમતિ દર્શાવી છે. તમારા તરફથી જે કોઈ ડૉક્ટર અહીં સાથે આવશે એની ફી ચૂકવવાની મારી ફરજ છે, એની પણ નોંધ લેશો. તમે ક્યારે આવો છો એ જાણવા માટે ટ્રંકોલ દ્વારા હું સત્વરે સંપર્ક સાધીશ. શ્રીમાન ગોસ્વામીને મારા સાદર પ્રણામ. પત્ર પૂરો થતાં જ
બેઠક ખંડમાં સન્નાટો છવાઈ ગયો. સૌ કોઈ પરસ્પરના ચહેરાના ભાવ વાંચીને પ્રતિભાવ પારખવા મથી રહ્યા હતા. એટલી વારમાં શ્રીવાસ્તવે સુરતનારાયણનો પત્ર પરબીડિયામાં સરકાવી દઈ ગોસ્વામીજી સામે જોયું. બોલો ગોસ્વામીજી, શું વિચાર કર્યો? આમાં હવે વિચારવા જેવું શું છે? પિતાને બદલે મુકુંદે અભિપ્રાય આપી દીધો. આવી તક જવા કેમ દેવાય? પુત્ર તરફથી મળેલો વણ માંગ્યો અભિપ્રાય મધુકર ગોસ્વામીને કઠ્યો છતાં નારાજ થવાને બદલે સ્વસ્થતા જાળવી રાખી. ભાઈ, આપણે અભિપ્રાય આપતા પહેલાં ત્યાંના ડૉક્ટરોનો અભિપ્રાય જાણી લઈએ, કહી ડીન તરફ જોયું. જરા એ નિષ્ણાંતે શું લખ્યું છે એ કહી સંભળાવોને શ્રીવાસ્તવજી. ડીન સાહેબે ડૉક્ટર થોમ્સનનો કાગળ ઉઘાડ્યો. 8-10 વાક્યમાં એમણે દર્શાવેલા અભિપ્રાયમાં જે 2-4 વાક્યો મેડિકલ ભાષામાં હતા એ જતા કરી ડીન સાહેબે સાર સમજાવ્યો. મિસ ગોસ્વામીનો કેસ રિપોર્ટ જોતા લાગે છે કે એ ઇનક્યોરેબલ નથી, પરંતુ પેશન્ટને પ્રત્યક્ષ તપાસ્યા વિનાનું નિદાન અધૂરું ગણાય. 50-50 ચાન્સ ગણાય. ત્યાંના નિષ્ણાંતો સંમત થાય અને દર્દીના રિલેટિવ્સ જોખમ લેવા તૈયાર હોય તો હું મારાથી બનતું બધું કરવા મથીશ. બાકી બધો આધાર પેશન્ટની આવરદા પર અવલંબે છે. ફરી અડધી મિનિટ માટે મૌન છવાઈ ગયું. અંતે મધુકર ગોસ્વામીએ જ પહેલ કરવી પડી. શ્રીમાન સુરતનારાયણના પત્રમાં દર્શાવ્યો છે એવો આશાવાદનો પડઘો ડૉક્ટરના પત્રમાં પડતો નથી, કહીને તેમણે ડીનને પૂછ્યું. શ્રીવાસ્તવજી, તુલસીના સ્વજન તરીકે તમે અમારી સંમતિ માંગો એ સમજી શકાય એવું છે, પરંતુ તબીબી દ્રષ્ટિએ માર્ગદર્શન તો તમારે જ આપવું રહ્યું. આમે તે તુલસીને તમે હંમેશા સગી દીકરીની જેમ સાચવી છે. એ જ તો મારા માટે ધર્મ સંકટ છે ગોસ્વામીજી. ડીન સાહેબનો અવાજ ધીરગંભીર બની ગયો. અહીં અમે સારવારમાં કોઈ કમી રાખી નથી, છતાં વિદેશના આધુનિક ઉપચારની સરખામણીએ કદાચ અમે થોડા ઊણા ઉતરીએ ખરા. અહીંના આપણા સર્જનો બ્રેઇન સર્જરીમાં ઓછા ઉતરે એવા નથી, છતાં વિદેશીઓની નિપુણતા સ્વીકારવી રહી. તમારું શું માનવું છે શ્રીકાંત? અત્યાર સુધી વણ માંગ્યો કોઈ અભિપ્રાય નહીં ઉચ્ચારના ડૉક્ટર તરફથી સ્નેહાળ દ્રષ્ટિ માંડી ગોસ્વામીજીએ કહ્યું. તુલસીના તમે પણ એટલા જ આત્મીયજન ગણાવ. મારા કરતાં વધુ કાબેલ અને અનુભવી ડૉક્ટરો હોય ત્યાં મારું બોલવાનું નાના મોઢે મોટી વાત જેવું ગણાય. છતાં કહીને જરા અટક્યો. પછી ડીન સાહેબ તરફ જોઈ લઈને ઉમેર્યું. અમારી હોસ્પિટલની પ્રત્યેક વ્યક્તિ તુલસી જલ્દી સારી થઈ જાય એવું અંતઃકરણપૂર્વક ઝંખી રહી છે. સ્ટાફ મેમ્બર તરીકે એને બધી જ ફ્રી ટ્રીટમેન્ટ મળે છે. દરેક નર્સ તેને માટે પોતાની રજા જતી કરીને એક દિવસની ડ્યુટી આપે છે. સૌને શ્રદ્ધા છે કે એ જલ્દી શુદ્ધિમાં આવી જશે. મુકુંદ આવા જ કોઈ મોકાની રાહ જોતો હોય તેમ બોલી ઉઠ્યો. હજુ થોડા દિવસ પહેલાં તો શ્રીવાસ્તવ સાહેબે છાપાવાળાને નિવેદનમાં કહી દીધું કે એને ભાનમાં આવવાની કોઈ આશા રહી નથી. તુલસીની ભાભી સિવાય એના શબ્દો સાંભળી બાકીના બધા ચોંક્યા. ગોસ્વામી દીકરાને ધમકાવી એ નિવેદન પાછળનો ભેદ કહી દેવાના આવેશમાં આવી ગયા, પણ એ પહેલાં ડીન સાહેબે વાત વાળી લીધી. મુકુંદભાઈ, એ નિવેદન મેં અહીંના નિષ્ણાંતોના અભિપ્રાય પરથી આપ્યું હતું અને તેમાં બ્રેઇન સર્જરીની વાત આવતી ન હતી. બ્રેઇન સર્જરી કરવા માટે આપણે સંમત થઈએ તો કદાચ અહીં પણ 50-50 ચાન્સ જ છે. ડીન સાહેબની ઠાવકાએ બીજા બધાને ધરપત આપી, પણ મુકુંદને એ જવાબ માન્ય ન હતો. સુરતનારાયણે પત્રમાં કરેલી તાકીદ મુજબ પોતે મક્કમ રહેવાનું હતું. જુઓ પિતાજી, મુંબઈના કોઈ શ્રીમંતને ઘેર આવો કેસ બન્યો હોત તો એ આટલા દિવસ હાથ જોડીને બેસી રહ્યા ન હોત. આપણી સ્થિતિ વિદેશ જવાની નથી એટલે કાંઈ બોલતા ન હતા, પણ જ્યારે કોઈક આપણો હાથ પકડવા તૈયાર થયું છે ત્યારે ચોડીને ચીકણું કરવાને બદલે વહેલી તકે બેસ્ટ ટ્રીટમેન્ટનો લાભ લઈ લેવો જોઈએ. પહેલીવાર પુત્રની દલીલમાં ગોસ્વામીને કાંઈક વજૂદ લાગ્યું. દેશના ડૉક્ટરો ગમે એટલા નિપુણ હોય તો પણ વિદેશની સારવારને આપણે ઉત્તમ માનતા આવ્યા છીએ. દલીલ ખાતર મુકુંદ સાચો હતો, પણ મૂળ મુદ્દાથી આગો હતો. સૌ પ્રથમ તો આપણે એ નક્કી કરવું છે કે બ્રેઇન સર્જરીમાં જવું જોઈએ યા નહીં. ગોસ્વામીજીએ ધારદાર પ્રશ્ન છેડ્યો. 50%ની આશા છે તેમ 50%નું જોખમ પણ છે. બોલતા બોલતા એમનો કંઠ રૂંધાયો. મારી તુલસી જીવતી અહીંથી જાય અને એનો મૃતદેહ પાછો લાવવો પડે એવો વિકલ્પ મને મંજૂર નથી. અને અહીં જીવતી છતાં જળ જેવી દિવસો મહિનાઓ સુધી પથારીમાં પડી રહે એ તમને મંજૂર છે. ઉશ્કેરાટમાં ઊભા થઈ જતા મુકુંદે સંભળાવ્યો. છાપામાં મેં વાંચ્યું કે આવા કેસના દર્દી વર્ષો સુધી બેશુદ્ધ પડ્યો રહે છે.
તુલસીની બાબતમાં આવું બને તો એને કોણ સાચવવાનું છે? હોસ્પિટલના ડૉક્ટર નર્સો પણ થોડા દિવસમાં થાકી જશે. સત્તાવાળા પણ એક દિવસ કહી દેશે કે બહુ થયું, હવે ખાટલો ખાલી કરો. એ વખતે એને કોણ સંઘરશે? કોણ એની સેવા ચાકરી કરશે? હું એનો બાપ હજુ જીવતો બેઠો છું અને તુલસીની ચાકરી કરવા ખાતર હૃદયને પથ્થર બનાવીને હું જીવતો રહેવા મથીશ. મધુકર ગોસ્વામી દીકરાને સંભળાવી દેવાના જનૂનમાં આવી ગયા, પણ અત્યારની ચર્ચામાં એ મુદ્દો અસ્થાને હતો. પહેલાંની જેમ હવે પોતે દીકરાઓને ગમે તેમ સંભળાવી દેવાની સ્થિતિમાં ન હતા. અત્યારે લાડકી તુલસી પોતાની પડખે ન હતી. એમની નજર યશોદાબેન પર પડી. એ હંમેશા એમના દુઃખમાં પડખે રહ્યા છે. ગમે તેવી મુશ્કેલીમાં માર્ગ ચીંધવાની કોઠાસૂઝ ધરાવે છે. યશોદાબેન, તમે કેમ કાંઈ બોલતા નથી? એ પ્રશ્ન થતાની સાથે જ બધા તાકવા લાગ્યા. ત્યારે યશોદાબેનની વિમાસણ વધી પડી. ચર્ચા વધુ લંબાશે તો પિતા પુત્ર બાખડી પડશે. માંડ ભેગા થયેલા બાપ દીકરા ફરી છૂટા પડશે તો ક્યારેય એકબીજાનું મોં નહીં જુએ. કદાચ એનો આઘાત હવે ગોસ્વામીજીનું નબળું હૃદય જીરવી નહીં શકે. તુલસીનું ભલું તો થતું થશે, પણ એ પહેલાં બિચારી બાપ વિહોણી બની જશે. માણસની કઠણાઈ બેઠી હોય ત્યારે ભોંયમાંથી ભાલા ભોંકાય છે. આવી પડેલી આપત્તિનો સામનો કરવા માન મનોબળ મક્કમ કર્યું ત્યાં દાનેશ્વરી સૂરજનારાયણે ઘરમાં કંકાસ જાગે એવી સ્થિતિ સર્જી દીધી. તમે મૂંગા રહો એ કેમ ચાલે યશોદાબેન? ગોસ્વામીજીની જેમ બધા જ આતુર નજરે એમને હજુ તાકી રહ્યા હતા. યશોદાબેને માર્ગ કાઢ્યા વગર ચાલે તેમ ન હતું અને માર્ગ પણ એવો કાઢવાનો હતો કે પિતા પુત્ર બંનેનું મન સચવાઈ જાય. અરે, ખુદ પોતાની દ્વિધા પણ ટળી જાય. કોને ખબર આની પાછળ ઈશ્વરનો શું સંકેત હશે? ઈશ્વર! યશોદાબેનની આંખોમાં ચમક ઉપસી આવી. મને એક માર્ગ સૂઝે છે, એ બોલ્યા. ત્યાં જ સૌ એમને આગળ સાંભળવા સચેત બની ગયા. ચિંતન ચિંતિત થઈ ગયો. મુકુંદભાઈને સાચવી લેવા માટે બા એની તરફેણ કરી બેસશે તો? માણસને માર્ગ ન સૂઝે ત્યારે ઈશ્વર પાસે રસ્તો સુઝાડવાની માંગણી કરે છે. આપણે એમ કરીએ. તુલસીને શ્રીનાથજી પર અટલ શ્રદ્ધા હતી. એ એકવાર બોલી ગયેલી કે મારી મતિ મૂંઝાઈ જાય ત્યારે હું ઠાકોરજીની સભી સમક્ષ આંખો મીચીને ઊભી રહી જાઉં. પછી મનમાં જે સ્ફૂર્ણા થાય એને ઈશ્વરની આજ્ઞા માનીને સ્વીકારી લઉં. પણ આપણામાંથી બધાને એક સરખી સ્ફૂર્ણા ક્યાંથી થવાની? તુલસીની ભાભી પહેલીવાર વચ્ચે બોલી ઉઠી. એમાં તો દરેકના મનમાં હશે એ જ હોઠે આવશે. હું એવું કરવાનું નથી કહેતી અનુવહુ. યશોદાબેને સૌને ચમકાવ્યા. આપણે શ્રીનાથજીની છબી સમક્ષ 2 ચિઠ્ઠી નાખીએ. મુકુંદ એક ચિઠ્ઠી ઉપાડે. એમાં હા આવે તો તુલસીને લંડન લઈ જવાની હા સમજવી, નહીતર ના. સાંભળીને મુકુંદ માથું ખંજવળવા માંડ્યો. ગોસ્વામીજી વિચારમાં પડી ગયા, પણ ચિંતનનો ઉચ્ચાટ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. બા, આ શું કરી બેઠા? ચિઠ્ઠીમાં હા આવે તો? મગજમાં ઘૂમરાતા વિચારને વાચા આપી દેવા માટે મન જોર કરવા લાગ્યું. કહી દે, આ બધાને સૂરજનારાયણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને બદલામાં શું મેળવવા માંગે છે? જણાવી દે સૌને કે તુલસી જે રહસ્ય જાણે છે એ બીજું કોઈ ન જાણી જાય એટલા ખાતર પોતાનો સ્વાર્થ સરી ગયા પછી એ તુલસીને જીવતી જ નહીં રહેવા દે. ઓપરેશનથી તુલસી સાજી થાય એની પાસેથી જ જાણવું છે એ જાણી લેવાય. પછી તુલસીને ખતમ કરી દે તો કોઈને શંકા પણ ન જાય કે એની હત્યા થઈ છે. લંડનમાં એના હાથ બહુ લાંબા હોય અને આપણા હાથ તો ત્યાં સુધી પહોંચી શકવાના ન હોય. ચિઠ્ઠી નાખવાની વાતમાં સંમતિ અપાય એ પહેલાં તને જે લાગે છે એ કહી નાખ, નહીતર મોડો પડીશ તો સદાને માટે તુલસીને ગુમાવી દઈશ. પરંતુ એ ખરેખર મોડો જ પડ્યો. યશોદાબેનની વાત મને કબૂલ છે. ગોસ્વામીજીએ સંમતિ દર્શાવી દીધી એટલે સૌએ મુકુંદ તરફ મીટ માંડી. મને પણ ચિઠ્ઠી નાખવામાં વાંધો નથી. મુકુંદે અડધી મિનિટ વિચાર કરીને કહ્યું, તો પછી અમને તો શું વાંધો હોય? શ્રીવાસ્તવે પોતાના સાથે શ્રીકાંતની પણ સંમતિ આપી દઈને ઉમેર્યું, આપણામાં ચિંતન સૌથી નાનો છે. ચિંતન, તું જ 2 ચિઠ્ઠી તૈયાર કરીને ભગવાનની છબી આગળ મૂક. ચિંતન ડઘાઈ ગયો. ઈશ્વર ફેસલો આપે, બા એમાં નિમિત્ત બને અને હું એનો કારણભૂત થાઉં. ના, મારાથી એ નહીં બને. ઈશ્વર જો ખરેખર એવો કૃપાળુ હોય તો તુલસીની આ વલે શું કામ કરત? ચિંતન, તે સાંભળ્યું નહીં? યશોદાબેને આજ્ઞાવાહક સ્વરે તેને સજાગ કર્યો. મોટા કહે છે તે માથે ચડાવી લેવું જોઈએ. જા, ઊભો થા અને અંદર જઈને હા તથા નાની ચિઠ્ઠી લખીને લઈ આવ.
ઘડીભર એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે પિતા પુત્રના મનનું સમાધાન કરવા જતાં માતા પુત્ર વચ્ચે અંટસ ઊભી થઈ જાય, પણ ચિંતને ચતુરાઈપૂર્વક કટોકટી નિવારી દીધી. આજ્ઞાંકિતપણે ઊભો થઈ જઈને એણે મુકુંદને કહ્યું, જરા અંદર આવો ને, મારી પાસે બોલપેન નથી. ચાલ હું આપું, કહેતો મુકુંદ તેની સાથે અંદરના ખંડમાં ગયો એટલે તેણે હળવેકથી તુલસીના ભાઈના કાનમાં ફૂંક મારી. મુકુંદભાઈ, તમારી જીત થાય તો મારું ધ્યાન રાખજો. મને પણ તમારી સાથે લંડન આવવા મળે એવી પેલા સાહેબને સિફારિશ કરજો. એમ વાત છે. મુકુંદ પોરસાયો એટલે અત્યાર સુધી તો ગુમસુમ બેસી રહ્યો હતો. અરે ચિંતુડા, પહેલાં અમારું નક્કી થઈ જવા દે, પછી જો હું તારું પણ ગોઠવી આપું છું કે નહીં, કહીને એણે ચિંતનના વાસામાં ધબ્બો માર્યો. હવે તમે બહાર જઈને બેસો, નહીંતર આ લોકો આપણા પર શંકા કરશે. હું ચિઠ્ઠી બનાવીને આવું છું. મુકુંદ આયો ડમરો થઈને બહાર બધા વચ્ચે ગોઠવાઈ ગયો. તેની બીજી જ મિનિટે ચિંતન હાથમાં કાગળની 2 કાપલી સાથે પાછો ફર્યો. જોઈ લો, એકમાં હા લખી છે અને બીજામાં ના કહી એણે દરેકની સામે કાપલી ધરી દીધી. પછી બરાબર છે ને કઈ બંને કાપલીની ગળી વાળી દઈ અંદર સરકી ગયો. હું ભગવાનની છબી આગળ ધરી આવું છું. ચાલો હવે આપણે સૌ અંદર જઈએ, કહેતા યશોદાબેન ઊભા થયા એટલે મુકુંદ અને તેની પત્ની ઉતાવળા શ્રીનાથજીની છબીવાળા તુલસીના રૂમમાં પહોંચી ગયા. ગોસ્વામી ધીમે ધીમે ઊભા થયા ત્યારે ડીન સાહેબે કહ્યું, હું અને શ્રીકાંત અહીં બેઠા છીએ. ઠાકોરજીની શું આજ્ઞા થાય છે એ જણાવો એટલે નિર્ણય લેવાઈ જાય. યશોદાબેન સાથે ગોસ્વામી તુલસીના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચિંતને ઠાકોરજીની છબી નીચે 2 ચિઠ્ઠી ધરી દીધી હતી અને મુકુંદ ચિઠ્ઠી ઉપાડતા પહેલાં નેત્ર બીડીને પ્રભુ સ્મરણમાં તન્મય બની બેસી ગયો હતો. તુલસીની ભાભી પતિની પાછળ ઊભી ઊભી શ્રીનાથજીની છબીને એકીટશે તાકી રહી હતી. પોતાનું ધાર્યું ન થાય ત્યારે બાજી ફગાવીને ઊભા થઈ જવાના મિજાજની અન્નુને ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવાનું સૂચન રૂચ્યું ન હતું, પણ શ્રીવાસ્તવ જેવા મોટા માણસની હાજરીએ વિરોધ કરવાની તેની હિંમત હરી લીધી હતી. બહાર બેઠેલા શ્રીકાંત અને ડીન સાહેબ ચુકાદાની પ્રતિજ્ઞા કરતા બચાવ પક્ષના વકીલની જેમ અંદરના રૂમ તરફ આતુરતાથી તાકી રહ્યા હતા. ત્યાં ચિંતન દોડતો બેઠક ખંડમાં આવ્યો. એમની પાછળ તુલસીના ભાઈ ભાભી પણ ધસી આવ્યા. લ્યો ડીન સાહેબ, તમારા હાથે ચિઠ્ઠી ઉઘાડો, કહી મુકુંદે ઉપાડેલી ચિઠ્ઠી ચિંતને ડીન સાહેબના હાથમાં પકડાવી દીધી. જમણા હાથની ખુલ્લી હથેળીમાં ચિઠ્ઠી રાખીને ડીન સાહેબે સૌને થોડીવાર રાહ ચોવડાવી. ધીમે ધીમે બહાર આવતા ગોસ્વામીજી એમની બેઠક પર ગોઠવાયા એટલે બોલ્યા, ચિઠ્ઠી ખોલ્યા પછી જે નિર્ણય જાહેર થાય તેને આપણે સૌએ ખેલદિલીથી વધાવી લેવાનો છે, બરાબર ને? એમણે કહ્યું તો બધાને, પણ દ્રષ્ટિ રાખી હતી મુકુંદ પર એટલે ધીરજ ખૂટી જવા આવી હોય તેમ તેણે કહ્યું, બરાબર છે. હા કે નાનો નિર્ણય આવે તે ખેલદિલીથી સ્વીકારી લઈશું. બસ કહીને શ્રીવાસ્તવે ચિઠ્ઠીની ગળી ધ્રુજતી આંગળીઓએ ઉઘાડવા માંડી. ઈશ્વરનો આદેશ બીજા કોઈને જણાવતા પહેલાં પોતે વાંચી લીધો. પછી પિતા પુત્રની સામે વારાફરતી જોઈ લઈને ચિઠ્ઠી ગોસ્વામીજીના હાથમાં ધરી દીધી. ચુકાદો સાંભળવાના જિજ્ઞાસાથી બધા જ મધુકર ગોસ્વામીને જોવા લાગ્યા, પણ ચિઠ્ઠીનો જવાબ વાંચીને કોઈ કહેવાને બદલે કોઈ પણ જાતના પ્રતિભાવ દર્શાવ્યા વિના કાગળની કાપલી મુકુંદ તરફ લંબાવી. લોટરીનું મોટું ઇનામ લાગવાનું હોય તેમ મુકુંદે ઝાપટ મારીને પિતાના હાથમાંથી ચિઠ્ઠી પડાવી તો લીધી, પણ અંદરનો એક જ અક્ષર વાંચતાની સાથે તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું અને હાથમાંની ચિઠ્ઠી નીચે પડી ગઈ. કોઈના કાંઈ પણ કહ્યા વગર બાકીના 4 જણા તેના પ્રત્યાઘાતથી જ ફેસલો કરી ગયા. નીચે પડેલી ચિઠ્ઠી ઊંચકવાનીએ કોઈએ તસદી ન લીધી. કોઈ કાંઈ બોલે એ પહેલાં ચિંતને બુશ્કોટના ખિસ્સામાંથી બીજી ચિઠ્ઠી કાઢીને શ્રીવાસ્તવને સોંપી દીધી. જુઓ સાહેબ, હવે આ ચિઠ્ઠી જોઈ લો, એમાં જોવાનું શું હોય, કહેતા ચિંતને આપેલી ચિઠ્ઠી ખોલીને ઉમેર્યું. મુકુંદરાયે ઉંચકેલી ચિઠ્ઠીમાં ના નીકળી એટલે આમાં હા જ હોય ને, એ તો હું જાણતી જ હતી. તુલસીની ભાભી પતિ સામે ગુરકી, એમના નસીબની આડે પથ્થરો છે, એમને બધેથી જાકારો જ મળવાનો, કહીને ધુઆફુઆ થતી એ અંદરના રૂમમાં જઈ બીજી ક્ષણે શ્રીનાથજીની છબી સાથે પાછી ફરી. આંખોમાં ભભૂકતા રોષ સાથે બંને હાથે શ્રીનાથજીની છબી સૌની સામે ધરતીએ બરાડી. લો, તુલસીના ઠાકોરજીનો આદેશ માથે ચડાવીને હવે આ ફોટો પણ હોસ્પિટલમાં નણંદબાને માથે લટકાવજો. એવા વર્તન અને વાણીએ ગોસ્વામીજીને ચોંકાવી દીધા. પોતાનું ધાર્યું ન થયું એટલે આ બાઈ ઈષ્ટદેવને ઘરમાંથી જાકારો આપવાની દૃષ્ટા કરે છે
એમના ચહેરાના પલટાતા ભાવ જોતાં જ યશોદાબેને મામલો સંભાળી લીધો. અનુ વહુ, તમે બહુ સારું સૂચન કર્યું, કહેતા એના હાથમાંથી ઠાકોરજીની છબી લઈ લેતા ઉમેર્યું, અમને કોઈને આ કેમ ન સૂઝ્યું? જે કામમાં આ 2 હાથવાળા ડૉક્ટરો કારગત નથી નીવડતા, ત્યાં આ 4 હાથવાળો જ ચમત્કાર કરી દેખાડે છે. પછી તુલસીની ભાભીના કડવા વેણની ધાર બુઠ્ઠી કરી નાખવી હોય તેમ યશોદાબેન ડીન સાહેબ તરફ ફરીને બોલ્યા, શ્રીવાસ્તવજી, પરવાનગી આપો તો આજે તુલસીના રૂમમાં ઠાકોરજીની છબી લગાવી દઈએ, જેથી ભાનમાં આવે ત્યારે સૌ પ્રથમ એમાં જ દર્શન થાય. તમે પરવાનગીની વાત કરો છો મિસિસ મજમુદાર? ડીન સાહેબે ઊભા થઈ તેમના હાથમાંથી છબી લઈ લીધી. હું મારા હાથે જ તેને તુલસીના સન્મુખ દિવાલ પર લટકાવી દઈશ. બસ. ડીન સાહેબની જેમ શ્રીકાંત ઊભો તો થયો, પણ શ્રીવાસ્તવને હજુ કંઈ કહેવાનું બાકી હોય તેમ મુકુંદને જોતા ઊભા રહ્યા. ખેલદિલીથી નિર્ણય સ્વીકારવાનું વચન આપી ચૂકેલો તુલસીનો ભાઈ મૂળની જેમ જમીન પર પગ ખોડી ગરદન ઝુકાવી ઊભો હતો. એના મનમાં ધૂંધવાતી હતાશા પર આશ્વાસનના મલમપટ્ટા કર્યા વિના ચાલ્યા જવાનું ડીન સાહેબને અજુગતું લાગ્યું. ભાઈ મુકુંદ, આ નિર્ણય તો આપણા વચ્ચેનો છે, પરંતુ સૂરજનારાયણને હું સાફ ના નથી લખવાનો. એમના એ શબ્દોની ધારી અસર થઈ. ગુંગળાતા માણસનો ઓક્સિજન મળતાની સાથે જ એ રાહત અનુભવવા લાગે તેમ મૂળતા ખંખેરતા મુકુંદે આગળ સાંભળવા એમની સામે જોયું. સૂરજનારાયણની ઓફર પર પડદો ન પડી જાય એ રીતે હું એમને જણાવીશ કે હાલ તુરત આરોપી સખારામ પર કોર્ટમાં કેસ ચાલે છે, એટલે તુલસીને અહીંથી તત્કાલ બહાર લઈ જવાની પરવાનગી પોલીસ ખાતું નહીં આપે. આપણે આશા રાખીએ કે 2-3 મહિનામાં કેસની કામગીરી સમાપ્ત થઈ જાય ત્યાં સુધીમાં તુલસીની સ્થિતિમાં કોઈ સુધારો નહીં જણાય તો તેને સારવાર માટે લંડન લઈ આવવાની વિચારણા તુલસીના સગા વહાલા જરૂર કરશે. ડીન સાહેબનો એ પ્રસ્તાવ ચિંતનને કઠ્યો, પણ મુકુંદ ફરી ગેલમાં આવી ગયો. આપની વાત બરાબર છે, ના પાડી દેવાને બદલે ઓફર પેન્ડિંગ રાખવામાં આપણું શું જાય? કેમ બાપુજી, બરાબર છે ને? પહેલીવાર મુકુંદે પિતાના સમર્થનની માંગણી કરી ત્યારે ડીન સાહેબની સમાધાન વૃત્તિ પાછળ રહેલી દીર્ઘ દ્રષ્ટિ પારખી ગયેલા ગોસ્વામીએ સંમતિનો અસ્પષ્ટ સૂર પુરાવ્યો. જે થાય તે સારા માટે. તંગ વાતાવરણ હળવું બનતું જોઈ યશોદાબેને ધરપત અનુભવી. ડીન સાહેબે પકડેલી શ્રીનાથજીની છબી તરફ દ્રષ્ટિ કરીને એમને શ્રદ્ધા ઉચ્ચારી. 4 હાથવાળા ઠાકોરજી જરૂર તુલસીની રક્ષા કરશે. શ્રીવાસ્તવજી, આપ તુલસીના રૂમમાં એ છબીને જડાવી દો અને પછી જુઓ એનો ચમત્કાર. આખરે તો તમે લોકો 4 હાથવાળાને જશ આપવાના. ડીન સાહેબે વાતાવરણ વધારે હળવું બનાવતા કહ્યું, જઈને પહેલું કામ એ જ કરું છું. કમોન ડૉક્ટર કાંત, કહેતા એ શ્રીનાથજીની છબી સાથે પગથિયા ઉતરી ગયા. આશ્વાસન ખાતર ઈશ્વરનું અવલંબન લેતા એ સાતમાંથી કોઈને પણ જાણ ન હતી કે ઘર બહાર જઈ રહેલી શ્રીનાથજીની એ છબી પાછળ તુલસીએ 7 કરોડનો સ્વિસ ફ્રાંકનો ભેદી દસ્તાવેજ છુપાવેલો છે. અને ચિંતન સિવાય બાકીના 6માંથી કોઈને પણ ક્યાં ખબર હતી કે શ્રીનાથજીની છબી સમક્ષ મૂકેલી ચિઠ્ઠીમાં બંને ચિઠ્ઠીમાં ના જ લખેલી હતી. 2ને બદલે 3 ચિઠ્ઠી બનાવી હતી, જેમાંથી હાની ચિઠ્ઠી બુશ્કોટના એક ખિસ્સામાં જ સંતાડી રાખેલી. શ્રીકાંત, આમ તો આજે રવિવાર છે, એટલે મેં તમને આગ્રહ કરીને ઘેર જમવા બોલાવ્યા. થાળી પીરસતા યશોદાબેને શરૂઆત કરી. સવારે કેલેન્ડર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આજે 23મી મે થઈ. તુલસી સાથેની તમારી સગાઈને બરાબર 1 મહિનો પૂરો થયો. ડાઇનિંગ ટેબલ પર શ્રીકાંતની બાજુમાં બેઠેલા ચિંતનને એમની આ પ્રસ્તાવના રૂચી નહીં, પણ યશોદાબેને તુરત જ એનું કારણ રજૂ કર્યું. બંનેની થાળીમાં પૂરણપોળી પીરસતા કહ્યું, સગાઈ પછી પહેલીવાર ઘેર જમવા આવ્યા છો એટલે સાદી રોટલી પીરસીને અપશુકન કેમ કરાય? એમનું મન રાખવા શ્રીકાંત પૂરણપોળીનો ઇનકાર ન કરી શક્યો. યશોદા માસી, આજે અમારી સગાઈને 1 મહિનો પૂરો થયો તેમ તુલસીની મૂર્છાને પણ. બાકીના શબ્દો ગળી રોટલીના કોડિયા સાથે એણે ગળા હેઠળ ઉતારી જવા પડ્યા. ન ઉચ્ચારાયેલા એ શબ્દોએ થોડીવાર માટે ત્રણેયને અબોલ કરી દીધા. છેલ્લા 1 મહિનાથી આમ જ બનતું આવ્યું હતું. કોઈ વાત નીકળે કે તુરત જ તુલસી એનું કેન્દ્ર બની જતી. અભાન તુલસી દરેકના ચિત્તમાં સભાનપણે સતત સળવળ્યા કરતી. તુલસીની ચિંતામાં હોસ્પિટલના અન્ય દર્દીઓની સારવાર પ્રત્યે દુર્લક્ષ ન થઈ જાય એ માટે શ્રીકાંત મનને વારે વારે ટપારતો રહેતો. દિવસમાં 3-4 વખત તુલસીના રૂમમાં જઈને પેશન્ટના બિછાના પાસે રહેતો.
ચાટ તપાસવાને બહાને પોતાની બેશુદ્ધ વાગ્દત્તાનું મુખ નિહાળી આવતો. તુલસીની ઘટના પછી પોતાના સ્વભાવ કે વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી એવા દેખાવ માટે તે સભાનપણે સજાગ રહેતો. તુલસીના વિચારમાં રાત્રે ઊંઘ ન આવતી ત્યારે પથારી છોડીને વોર્ડની વિઝિટે નીકળી પડતો. થોડા દિવસ પહેલાં ઘેરથી ફોન કરીને માએ ગળગળા અવાજે પૂછેલું, દીકરા, તું કામમાં એટલો બધો ગૂંથાઈ ગયો કે ઘર અને મા બાપ પણ યાદ નથી આવતા? ત્યારે એણે ભીના અવાજે કહ્યું હતું, મમ્મી, હું દુઃખ ભૂલી જવા ખાતર કામમાં રચ્યો પચ્યો નથી રહેતો. તુલસીને માટે બીજા દર્દીઓની દુઆ ભેગી કરું છું. ત્યાર પછી સામે છેડેથી માનું ધ્રુસકું સંભળાયું એટલે રૂંધાતા કંઠે એણે ફોન મૂકી દીધો હતો. શ્રીકાંત, 1 મહિને તમે ઘરની રસોઈ જમવા પામ્યા, કહી યશોદાબેને તેના ભાણામાં એક વધુ ગળી રોટલી પીરસી દીધી. હવે તમારે મારી એક વાત માનવાની છે. રોજ આવવાનો હું આગ્રહ નથી કરતી, પણ દર રવિવારે તો અચૂક અહીં જમવા આવવાનું છે. સાંભળીને શ્રીકાંત તેમની સામે જોતો રહ્યો. ના પાડવાનું કારણ મળી ગયું એટલે કહ્યું, તમે તો જાણો છો, હમણાં મારાથી ઘેર જવાતું નથી. રવિવારે ઘેર જવાને બદલે તમારે ત્યાં જમવા આવું તો મમ્મીને કેવું ખરાબ લાગે? એમને ખરાબ નહીં લાગે, કહીને યશોદાબેને શ્રીકાંતને ચોંકાવ્યો. મેં તમારા મમ્મીની રજા લઈ લીધી છે. રજા? પોળી આંખે તેમને જોતો રહ્યો. કોળિયો ગળે ઉતારવા માટે એક ઘૂંટડો પાણી પીવું પડ્યું. પછી પૂછ્યું, તમે મારા મમ્મીને ક્યારે? એમને મળવા માટે મારે તમારી રજા થોડી લેવાની હોય? વાતચીત ગંભીર સ્વરૂપ ધારણ ન કરી લે એવી સાવચેતીથી યશોદાબેન આગળ વધ્યા. ક્યારેક એ મને ફોન કરે છે, ક્યારેક હું. મમ્મી તમને ફોન કરે છે? આંચકું અનુભવતા શ્રીકાંતે એમને પૂરું બોલવા દીધા વિના જ પૂછી નાખ્યું, તમને વળી શું કામ ફોન કરવો જોઈએ? કેમ, હું તમને હોસ્પિટલ રોજ મળતી હોઉં તો મને તમારા ખબર પૂછે કે નહીં? મારા ખબર? ભાત નહીં ખાતો શ્રીકાંત હાથ ધોવા ઊભો થયો. જે સાજો સારો છે એના ખબર પૂછવા, એને બદલે તુલસીના ખબર પૂછે તો? તુલસીના ખબર તો હું એમને આપું જ છું. વાળી લેવાની ઢબે યશોદાબેને કહ્યું તો ખરું, પણ શ્રીકાંતે તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. યશોદા માસી, તુલસીના ખબર જાણવામાં જેને રસ ન હોય તેને ખબર આપવાનો શું અર્થ? ચર્ચા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એ કડી ગયેલા ચિંતને અગાઉથી બા સાથે નક્કી કર્યા મુજબ વચ્ચે બોલવું પડ્યું. બા, હું ગોસ્વામી કાકા પાસે જાઉં છું. મુકુંદભાઈ અને ભાભી બપોરના શોમાં ફિલ્મ જોવા જવાનું કહેતા હતા. કાકાને કાંઈ જોઈતું કારવતું હોય તો પૂછી આવું, કહી એ શિફતથી બંને વચ્ચેથી સરકીને સીડી ઉતરી ગયો. ત્યારે યશોદાબેનને આવી રહેલી નાજુક ઘડી માટે માનસિક તૈયારી કરી લેવી પડી. શ્રીકાંત, થોડી વારમાં તમારા મમ્મી પણ અહીં આવવાના છે. અહીં? મોંમાં મૂકેલી એલચી દાંત વચ્ચે કચડાતા શ્રીકાંતે ચોંકીને પૂછ્યું, તમને મળવા? ના, તમને મળવા, યશોદાબેનને સાચવીને કહેવું પડ્યું. પરમ દિવસે એમનો ફોન આવ્યો ત્યારે મારાથી કહેવાઈ ગયું કે તમે રવિવારે મારે ઘેર જમવા આવવાના છો. 1 મહિનાથી દીકરાનું મોં જોયું ન હોય એ માને હું કેમ ના પાડી શકું? દીકરાનું મોં જોવા માટે એ હોસ્પિટલ પર આવી શક્યા હોત. શ્રીકાંતના બોલવામાં આછી કટુતા આવી ગઈ. માસી, હવે તમે બધું જ જાણી ચૂક્યા છો, ત્યારે મા દીકરાના આ મેળાપ વખતે તમારે હાજર રહેવું પડશે, કહીને તેણે હળવાશથી ઉમેર્યું. ચિંતનની જેમ તમે આગા પાછા ન થઈ જતા. પ્લીઝ, જેણે જોડવાનું હોય એનાથી આગા પાછા કેમ જવાય? યશોદાબેનનું એ વાક્ય સાંભળીને શ્રીકાંતના હોઠ ભીડાયા. જેણે તોડ્યું છે એણે જ જોડવું રહ્યું એવું કંઈક તુલસી સાથેની સગાઈના સંદર્ભમાં કહેવા માટે એ હોઠ ખોલવા જતો હતો. ત્યાં દાદરાના પગથિયા ચડવાના પગરવે તેના હોઠ પાછા ભીડાઈ ગયા. 1 મહિના પછી સામે આવતી માને જોઈ લાગણીવશ ન થઈ જવાય, નમતું ન જોખી દેવાય એ માટે મન મક્કમ કરી લેવા તેણે બંને હાથના આંગળાના અંકોડા ભીડી દીધા. યશોદાબેનના આવકાર પછી પુત્ર પર નજર પડતા જ ધ્રુમનબેનના હૈયામાં મમતા ઉભરાવા લાગી. કંઠમાં રૂંધામણ થવા માંડી. એક જ સીડી ચડવામાં આટલો બધો પરિશ્રમ ન પડવો જોઈએ, છતાં હાફ ચડી ગઈ હોય તેમ ચૂપચાપ એકી ટશે શ્રીકાંતને જોતાએ હિંચકા પર બેસી ગયા. કેમ છો મમ્મી? જાણે દર રવિવારે ઘેર મળવા જવાનો નિયમ જળવાઈ રહ્યો હોય એવી સાહજિકતાથી શ્રીકાંતે ખબર પૂછ્યા. શ્રુતિ અને શ્રવણ મજામાં છે ને? કોઈ મજામાં ક્યાંથી હોય શ્રીકાંત? બોલતા બોલતા એ ગળગળા થઈ ગયા, પણ નક્કી કર્યા મુજબ મનોબળ ટકાવી રાખ્યું. તારા પપ્પાના ખબર નહીં પૂછે દીકરા? મારા પપ્પા તુલસીના ખબર નહીં પૂછે મમ્મી? કોઈ પણ જાતની આડપંપાળ વગર મૂળ વાત પર આવી જવાની તૈયારી સાથે બેઠેલા શ્રીકાંતે ધ્રુમનબેનને થોડીવાર માટે અવાક બનાવી દીધા.
બાપ દીકરાના અક્કડ વલણ વચ્ચે ભીસાતી માને શબ્દો શોધવામાં થોડો સમય લાગ્યો. મને હતું કે આટલા વખતે મળવાનું બન્યું છે તો જીવને શાતા થાય એવી બે વાત કરીશ. મને હતું કે મળવા માટે તમે હોસ્પિટલ પર આવશો. એ તો શક્ય નથી, ધ્રુમનબેન લાચારી નીતરતા અવાજે બોલી ગયા. મારી ગમે એટલી ઈચ્છા હોય તો પણ જજ સાહેબની આજ્ઞા ઉલ્લંઘીને હું ત્યાં કેમ આવી શકું? શ્રીકાંત, મને અહીં મળવા આવ્યા છો એની જજ સાહેબને જાણ કરી છે? ના, એક દિવસ માટે બહારગામ ગયા છે. સવારે આવશે ત્યારે એમને કહીશ. અને હવે પછી ફરીવાર ક્યારેય નહીં મળવાની આજ્ઞા આપશે તો? શ્રીકાંતનો અવાજ ભીનાશ પકડવા લાગ્યો હતો. મમ્મી, તમારે એમની સાથે રહેવાનું છે તો શું કામ એમની નારાજગી વહોરી લઈને? મારે તો તમારા બંનેની સાથે રહેવાનું જ છે. બોલતા બોલતા ધ્રુમનબેનની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. પિતા પુત્રની તમારી આ અંટશમાં તમે બંને અમને શું કામ પજવો છો? શ્રુતિ અને શ્રવણ બિચારા કેવા હિજરાયા કરે છે. શ્રીકાંત, તારી ઈચ્છા ન હોય તો તું જજ સાહેબને ભલે મોં નહીં દેખાડતો, પણ એ ઘરમાં ન હોય ત્યારે તને ઘેર આવવામાં શું વાંધો છે? તમારા પિતા પુત્રની લડાઈમાં તારા ભાઈ બહેનને શું કામ સંડોવી રહ્યો છે? માનો વલોપાત શ્રીકાંતને સ્પર્શી ગયો. ભાઈ બહેનની યાદ તેને હલાવી ગઈ. છતાં ઘેર જવાની હા તેની જીભ પર થોડી વાર પણ આવી નહીં. શ્રીકાંત, પુત્ર પર થોડી અસર થઈ છે એવા ખ્યાલથી માતાએ ઉતાવળે વાત આગળ વધારી. હું માત્ર તને જ મળવા નથી આવી, તને અને યશોદાબેનને લઈ સામે ગોસ્વામીજી પાસે પણ જવાની છું. એ અણધારી વાતે શ્રીકાંત પર ધારી અસર ઉપજાવી. આટલા વખતે તુલસીના પિતા પાસે જઈને શું કરશો? કહીશ કે મારાથી એમની ખબર પૂછવા હોસ્પિટલ અવાયું ન હતું અને હજુ એમની બેહોશ પુત્રીની ખબર પૂછવા હોસ્પિટલ જઈ શકું એમ નથી, એવું પણ કહેશો ને? પુત્રના ધારદાર સવાલે ધ્રુમનબેનને ધ્રુજાવી દીધા. હરીફરીને વાત તો તુલસી પર જ આવી જાય છે. જવાબ આપવાનું સૂઝ્યું નહીં એટલે મદદ માંગતા હોય એવી દ્રષ્ટિથી ચિંતનની માતા તરફ જોયું ત્યારે યશોદાબેનને મૂંગા રહેવાનું અજુગતું લાગ્યું. શ્રીકાંત, તમારા મમ્મીની વાત વ્યાજબી છે. જજ સાહેબની ઈચ્છા વિરુદ્ધ એ તમને તથા ગોસ્વામીજીને મળવા આવ્યા છે, તેમ તમારે પણ જજ સાહેબની ગેરહાજરીમાં એકવાર ઘેર જઈ આવવું જોઈએ. અંતર ઓછું કરવું હોય તો બંને દિશામાં એક એક પગલું આગળ વધતા રહેવું જોઈએ. યશોદા માસી, તમે જાણતા નથી, પોતાની માતાને તાકી રહેલા શ્રીકાંતે કહ્યું. એકવાર હું ઘેર જઈશ એટલે બધા ભેગા મળીને મને સમજાવવાનું શરૂ કરી દેશે કે તુલસીને ભૂલી જા. નહીં, હું એ વાત ઉચ્ચારીશ સુદ્ધા નહીં. ધ્રુમનબેને કહ્યું. પણ માનો સ્વભાવ જાણતા શ્રીકાંતને એ ગળે ન ઉતર્યું. ત્યારે યશોદાબેને ફરી મદદે આવવું પડ્યું. આજ સુધી તમને મેં એક વાત કહી નથી શ્રીકાંત. ઘણા દિવસ પહેલાં એ માટે જ હું તમારે ઘેર જઈ આવી છું. એ માટે એટલે? શ્રીકાંત પર ધાર્યો પ્રત્યાઘાત પડ્યો. યશોદા માસી જજ સાહેબને મળી આવ્યા છતાં આટલા દિવસ સુધી પોતાને એની જાણ થવા ન દીધી. કદાચ જજ સાહેબે એમનું અપમાન કર્યું હશે. તમારે અમારી અંગત બાબતમાં માથું મારવાની શું જરૂર છે એવું સંભળાવી દીધું હશે. એવા વિચારથી શ્રીકાંતની મુખરેખા તંગ થવા લાગી. માસી, જજ સાહેબને તમે શું સમજાવવા ગયા હતા? સમજાવવા તો ગઈ હતી તુલસીની ખબર પૂછવા માટે હોસ્પિટલ પર એકાદ વખત આવી જવાનું. એટલું કહીને યશોદાબેન અટક્યા ત્યારે શ્રીકાંતે અધીરાઈ દર્શાવી અને જજ સાહેબની સખ્તાઈનો પરચો લઈને પાછા ફરી ગયા એમ જ ને? ના, હું એમને સામું સંભળાવતી આવી. સગાઈ ચાલુ રાખવી કે નહીં એનો નિર્ણય તો શ્રીકાંત અને તુલસી જ લેશે. તમે તુલસીને પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર ન હો તો શ્રીકાંત અને તુલસીને હું મારે ઘેર રાખીશ. એમના બોલવામાં સચ્ચાઈનો રણકો સાંભળીને શ્રીકાંત માનભેર યશોદાબહેનને નિહાળવા લાગ્યો. ત્યારે યશોદાબહેને ઉમેર્યું, તમને આ લોકો ભલેને સમજાવે, આપણે પોતે મક્કમ હોઈએ ત્યાં સુધી બીજાની સમજાવટથી પીગળી જવાનો ડર શું કામ રાખવો? જજ સાહેબની ગેરહાજરીમાં ઘેર જવામાં શું વાંધો? આજે બહાર ગામ ગયા છે અને મમ્મી તમને લેવા આવી છે તો પછી જઈ આવો ને. શ્રીકાંત આનાકાની કરવાનું વિચારે એ પહેલાં ધ્રુમનબેન આવેશમાં ઊભા થઈ ગયા. ચાલો હમણાં આપણે સામે જઈ આવીએ કહી ચપ્પલ પહેરવા લાગ્યા એટલે શ્રીકાંતે ઊભા થઈ જવું પડ્યું. બીજું કાંઈ નહીં તો મમ્મી ગોસ્વામીજીને મળે એ પણ એક સારી શરૂઆત છે એવું માની તેણે પગ ઉપાડ્યા. પરંતુ ગોસ્વામીજી આ મુલાકાતમાં ધડાકો કરી બેસશે એવું તેની કલ્પનામાંય ન હતું. ઔપચારિક વાત પત્યા પછી તુલસીના પિતાએ ત્રણેયને ચોંકાવ્યા. ધ્રુમનબેન, તમે ન આવ્યા હોત તો પણ હું જજ સાહેબને મળવા આવવાનો જ હતો. એમના અવાજમાં વેદના વર્તાતી હતી. ડૉક્ટર તરફથી બહાર જવાની રજા મળે એની જ રાહ હું જોતો હતો. હવે તમે આવી ગયા એટલે અહીં જ કહી દઉં. જજ સાહેબને કહેજો
કે આ દુર્ઘટના પછી તમને લોકોને સગાઈના બંધનમાં જકડી રાખવાનું યોગ્ય ન ગણાય. ઘર મેળે જ એને ફોક કરી નાખીએ. ધ્રુમનબેન માટે તો એ સુખદ આંચકો નીવડ્યો. યશોદાબેનને એ પ્રસ્તાવ કવેળાનો લાગ્યો, પણ શ્રીકાંતને એમાં કાવતરાની ગંધ આવી. જજ સાહેબની શિખામણથી બધાએ ભેગા મળીને આ વ્યૂહરચના ઘડી હશે. ગોસ્વામીજી પર દબાણ લાવી એમની પાસે સગાઈ ફોક કરાવવાનો પ્રસ્તાવ કાઢ્યો હશે. પહેલા મા સામે અને પછી યશોદાબેન તરફ તેણે વિંધી નાખતી નજરે જોયું. એની દ્રષ્ટિમાં ડોકાતો વિશ્વાસઘાતના આરોપનો ભાવ પામી ગયેલા યશોદાબેન થથરી ઉઠ્યા. શ્રીકાંતની નજરમાં કપટી ઠરવા કરતાં કડવું સત્ય સંભળાવી દેવાનું વલણ તેમને અપનાવી લીધું. ગોસ્વામીજી, આપણે વડીલો આપણા મનમાં શું સમજી બેઠા છીએ? એમના શબ્દોમાં રોષના તીખારા હતા. વડીલોની વાતચીતમાં વચ્ચે ના આવવા માટે બહાનું કાઢીને અંદર જતો રહેલો ચિંતન પણ માનો ઉગ્ર અવાજ સાંભળીને બેઠક ખંડમાં ધસી આવ્યો હતો. સગાઈ ફોક કરવાનો તમને કે જજ સાહેબને કોઈ અધિકાર નથી ગોસ્વામીજી. સંબંધ બાંધવાનો પ્રસ્તાવ શ્રીકાંતે સૌ પ્રથમ તુલસી સમક્ષ મૂક્યો, ત્યાર પછી જ વડીલોએ સંમતિ આપી હતી. હવે એ સંબંધ ચાલુ રાખવો કે નહીં તે તમે વડીલો એકલા જ કેમ નક્કી કરી શકો? મને થયું કે આપણે આ લોકોને શું કામ મૂંઝવણમાં મૂકવા? એ તમારી ખાનદાની ગણાય ગોસ્વામીજી, પણ આ વાત ફરી તમારે ઉચ્ચારવી ન પડે એમાં જ સૌની ખાનદાની ગણાય. યશોદાબેને વાતને ત્યાં જ દાબી દીધી. એથી શ્રીકાંતની માતાનો આનંદનો ઉભરો શમી ગયો. છતાં જજ સાહેબને આ વાત કહીશ તો એ જરૂર રાજી થશે એવી ધરપત સાથે શ્રીકાંતને લઈએ ઘેર જવા રવાના થયા. મા દીકરાને સાથે જતા જોઈને યશોદાબેનની આંખો ઠરી. જુદા પડેલાને ભેગા કરી આપવાનું કર્તવ્ય બજાવવાનો સંતોષ અનુભવ્યો, પણ એમને ખબર ન હતી કે જજ સાહેબે બિછાવેલી જાળમાં પોતે પોતાના જ હાથે ધક્કો મારીને શ્રીકાંતને ધકેલી દીધો હતો.